મોર્નિંગ, જય માતાજી, જય રામનાથ. તો કેમ તો બધા મજામાં? તો આજે આપણે ફરી પાછા આવી ગયા એક નવો બ્લોગ લઈને. આજે કરવા કોઈ ઉઠ્યું નથી, આપ તો બહુ મોડું થઈ ગયું, હું મોડો ઉઠ્યો હતો. તો ફટાફટ ચા મૂકી દે, બરાબર. ચા પીને ભાગી કરવી જોઈએ, કારણ કે વધારે પડતું મોડું થઈ ગયું છે આજ તો, બરાબર. હાલા ફટાફટ ચા મૂકી દે, એ ભેરા થાય. બોલો તો ચા મૂકી દઈ છે. આદુ પડ્યું છે, આદુ વાળી ચા પીવું આપણે. ભાગી જાય આપણે કામે. વધારે મોડું થઈ ગયું. ખમણી લઈ ઉતાર્યો છે, એડ કર્યો છે, થોડુંક એડિટિંગ બાકી છે, એટલે લગભગ બ્લોગ આજે સવારે નથી આવ્યો. આજે સાંજે તો કાલ સવારનો બ્લોગ આવી જશે, તો જોવાનું ભૂલતા નહીં. અને આ બ્લોગ એના પછીના દિવસે આવી જશે. લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરતા રહેજો ચેનલને, જે લોકો નવા હોય ને એ લોકો, બરાબર. તો હવે આપણે આપણી ચાનો કાર્યક્રમ મૂકી દીધો છે. લોટ બારે છે એટલે હમણાં ઘરવાળી આવી અને પરોઠા કરી દે છે, બરાબર. મારી વાઈફ હીરો, બરાબર. તો હાલો ચા કરી ફટાફટ ભાગી, કારણ કે થઈ ગયું મોડું, પછી ભેગા થાય આપણે. ગાઈસ ચા થઈ ગઈ રેડી, પણ જો થોડીક ઉભરાઈ ગઈ. હું એક કામ કરતો હતો ને બીજું એમાં વારંવારમાં કી જાય. તો ચા થઈ ગઈ, મસ્ત સુગંધ આવે છે આદુની. તો હાલો આપણે ફટાફટ પી અને ભાગી કરી દઈએ, બરાબર. ગાઈસ તો ઘરે આવી ગયો. તો ઘરે આવીને આજે વાગી ગયા 8. આજે રસોઈમાં જો અમારા દેવાંશજી બા કામ કરે છે, બહુ કામદાર બેન છે અમારા. આ લસણ ફોલે છે, અહીંયા બિગ બોસ ચાલુ છે. અને આજે તો દેશી જમવાનું હો ભાઈ, આપણું ફેવરેટ. જ્યાં મરચા તરાય છે, ઓરો ને રોટલા. આપણને રોટલા નથી ભાવતા, રોટલી ભાવે એની હારે. મમ્મી બનાવે છે. હું કાંઈ તમને હેલ્પ કરાવી શકું? રોટલા બનાવું આવડતા હોય એવા બનાવીશ પછી. મરચા તળાય ચકાચક. આપણે ઘરે આવી ગયા. આ બિગ બોસ ચાલુ થઈ ગયો છે. હાલો હમણાં આગળ બતાવીએ શું કરી છે, બરાબર. ગાઈસ આપણે જો ચાલુ અહીંયા બિગ બોસ, અને આજે તો દેવાંશી બેન બનાવે છે, ટ્રાય કરે છે બનાવવાની. એક બની ગયો, બને હે. Oh, this was special. ઊંચું કરો તો. વાવ, મજા આવી જાય. મારી રોટલી તો કરી નાખજો. હાલો જમીને ફટાફટ મજા આવે. જમીન ભેગા થાય. રોટલો નહીં હો ભાઈ, હું રોટલી જ ખાઈશ. ના ના
ના એ એમ નહીં, ગરમ કરતી. હાલો બસ તો જમી લીધું હતું, જમીને ફ્રી થઈ ગયા હતા. હિરલ આવી ગઈ છે, એમ બે જણા તો હારે જમવા બેઠા હતા. મોડો જમવા બેઠો હતો. વ્લોગ એડ કર્યો, અપલોડ કર્યો. કાલ તમને આ વ્લોગ એટલે ગઈકાલનો વ્લોગ તમને સવારે 8 વાગે જોવા મળી જશે, તો તમે જોઈ લેજો. બરોબર, જમી લીધું, મજા આવી ગયા. તો દેશી જમવાનું ભાણું હતું, ઓરો રોટલો. આપણે તો રોટલો નથી ખાતા, જો કે આપણને ખાલી રોટલો ન ભાવે બહુ, ખાવ કરી પણ વારે ઓછું એમ, એટલે એવી રીતે છે. તો આજનો બ્લોગ આપણે એન્ડ કરીએ છે. બરોબર, આજના બ્લોગમાં આટલું બધું કાંઈ ખાસ હતું નહીં, થોડુંક કામ હતું ફેક્ટરીએ, એ કામ બામ બતાવી લીધું. એટલે આજનો બ્લોગ આપણે એન્ડ કરી. ફરી પાછા કાલ નવા બ્લોગ સાથે મળશું. તો બધાને જય માતાજી, જય રામ.